છાપામાં એક જ જગ્યાએ હશે, ઘણી બધી જગ્યાએ સાફ હશે. આપણી કેટલી ઓફિસો હશે, એમાંથી એક જ ઓફિસમાં આવું થાય એટલે આપણું બધું કામ, તમારું બધું કામ કરેલું ઝીરો થાય. તો આપણે બધાએ તૂટી પડવું પડે ને એક જણ ઉપર, કે તું શું કર, તારા હિસાબે અમારે આટલા બધાને વાપરવું પડે. મેં કીધું છે કે ભાઈ 11 થી 5 ઓફિસમાં જે તમાકુ ખાતા હોય એ લોકોને રિસ્ટ્રિક્ટ કરવા જોઈએ. આપણા બધા જ અધિકારી પદાધિકારી પ્રજાજનો આવતા હોય તો એ લોકોને પણ ઓફિસ અવર્સમાં ના કરે તો. પાલિકાના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ આદતથી મજબૂર, ત્યારે મુખ્યમંત્રી ગાંધીનગરમાં સૂચના આપી પડીકી ખાઈને કચેરીમાં ન જાઓ. ડેપ્યુટી મેયરના કેબિનની બહાર બોર્ડ પડીકી ખાઈ પ્રવેશ કરવો નહીં. સ્થાયી સમિતિના ચેરમેન સહિત હોદ્દેદારો માટે બોર્ડ લગાવ્યું હોવાની ચર્ચા. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સહાયની રકમના વિતરણ કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સ્વચ્છતા જાળવવા અને સરકારી કચેરીમાં પાન પડીકી ખાઈ પ્રવેશ નહીં કરવો તેવું પદાધિકારીઓ અને અધિકારીઓને અપીલ કરી હતી. ત્યારે ગાંધીનગરથી જ વડોદરાના ડેપ્યુટી મેયર તેમની ઓફિસની બહાર પાન પડીકી ખાઈને કચેરીમાં પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ લગાવવા સૂચના આપી હતી. જોકે આ બોર્ડ સ્થાયી સમિતિના ચેરમેન માટે લગાવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ, સુરત, વડોદરા સહિત પાલિકાઓની સહાયની રકમના ચેકનું વિતરણ કર્યું હતું. આ સમયે તેઓએ હાજર અધિકારીઓને શિખામણ આપી હતી કે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સરકારી કચેરીમાં અને તેની પાછળ અનેક ઠેકાણે પાન પડીકીની પિચકારીઓ મારેલી હોય છે, ત્યારે ઓફિસમાં કામના સમયે તમાકુ પણ ખાવા પર પ્રતિબંધ હોવો જોઈએ. તેઓએ અધિકારીઓની બહારથી આવતા લોકોને પાન પડીકી નહીં ખાવા અપીલ કરવાનું કહ્યું હતું. મુખ્યમંત્રીની શિખામણ બાદ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે વડોદરા આવતા પહેલા જ પીએને કહીને મેયર ઓફિસના પાન પડીકી ખાઈને પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ લગાવ્યું હતું. જોકે ડેપ્યુટી મેયર આ બોર્ડ સ્થાયી સમિતિના ચેરમેનને ચીડાવવા માટે લગાવ્યું હોવાની ચર્ચા જાગી છે. જોકે પાલિકાની કચેરીના મુખ્ય ગેટની બહાર પણ બોર્ડ લગાવવું જોઈએ તેવી પણ માંગ ઉઠી છે.